આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને ત્યારે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં આગામી 9 દિવસ સુધી અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે અને જેમાં ભક્તો માટે દુર્ગાષ્ટમી અને રામનવમીના દિવસે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે। મંદિરમાં દેશ અને વિદેશથી આવેલા તાજા અને રંગબેરંગી ફૂલોથી માતાજીની આંગીની રચના કરવામાં આવી છે અને જે દર્શનાર્થીઓ માટે એક દિવ્ય અનુભૂતિ કરાવી રહ્યું છે। આ સાથે જ યજ્ઞનું પણ ખાસ આયોજન છે। અહીંયા જે પાવાગઢમાં જે મંદિર છે એ મંદિરની અંદર આંખોના દર્શન થાય છે અને અહીંયા જે આખા મુખારવિંદ છે એના દર્શન થાય છે। એટલે એનું જે અહીંયા આવીને એટલી બધી ધન્યતા અનુભવાય છે કે કોઈ પણ માણસ જ્યારે મનોકામના લઈને અહીંયા આવે છે ત્યારે એની એ દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે। અમે માતાજીનું જે દુર્ગાષ્ટમી છે એ દિવસે સવારે 8 થી રાત બપોરના 12 વાગ્યા સુધી માતાજીની સમક્ષ યજ્ઞ પણ થશે। ત્યાં પણ વિદોક્ત જે માણસો બ્રાહ્મણો જે વિદ્વાન બ્રાહ્મણો છે એ લોકો માતાજી સમક્ષ આવશે। અહીંયા યજ્ઞ યાગાદીનું કામ થશે અને ત્યારબાદ માતાજીની આહુતિ આપીશું અને ત્યારબાદ અમે પૂર્ણાહુતિનું શ્રીફળ માતાજીને બરાબર 12 અને 39 અમે એ માતાજીને આહુતિ આપીશું। આ મંદિર ઉપર અમે વારંવાર આવતા હોઈએ છીએ। અહીંયાની અમારી લાગણી વર્ષોથી બંધાયેલી છે કે જે અમારા બધા જ કામ કરે છે અને અમારી એવી શ્રદ્ધા છે કે અમને હંમેશા માટે માતાજીનો સાથ સહકાર મળતો રહે છે। કેવી લાગણી અનુભવો માતાજી? ખૂબ જ ધાર્મિક લાગણીથી છીએ અમે એટલે અમે અહીંયા એવી રીતે અટેચ છીએ કે અમારું પોતાનું માતાજીનું ઘર છે, એના કરતાં અમારું પોતાનું ઘર છે।